નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 જેનો વિષય ગુજરાતી, જેનો પ્રશ્નપત્ર નંબર 6 અને જેનો વિભાગ B નું સંપૂર્ણ સમજૂતી સાથે આજના વિડીયોમાં આપણે સોલ્યુશન મેળવવાના છે. તમે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે 2025ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે અને ધોરણ 10નું એક સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષામાં હવે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર રાખ્યો છે એ જ ગાલા અસાઇનમેન્ટે પણ તમારો આ અતૂટ વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, એનું આજે આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 જેનો વિષય છે આપણો ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 6 અને વિભાગ B નું સંપૂર્ણ સમજૂતી સાથે આજના આ વિડીયોની અંદર આપણે સોલ્યુશન મેળવશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી ઘણું બધું તમને એક સાથે તમને જાણવા મળી જશે. કારણ કે આપણી પાસેથી તમને ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને અહીંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે અને ધોરણ 10નું એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સ્ક્રીન ઉપર એ જોઈ શકો છો. આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે 2024નું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એ આદર્શ ઉત્તરો સાથે પ્લસ તમને એની સાથે અલગ અલગ 5 પ્રેક્ટિસ પેપરો સાથે તમને ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10નું તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું આ ગાલા અસાઇનમેન્ટ છે. ગાલા અસાઇનમેન્ટમાંથી વિદ્યાર્થી મિત્રો લગભગ આપણે જોઈએ તો 75 થી 80 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર સંલગ્નતા ધરાવતું પ્રશ્નપત્ર તમને જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી લેશો ને તો વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ તમારો પાક્કો સમજી લો. કારણ કે મોટે ભાગના જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નપત્ર, મહત્વના અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય એ જ પ્રશ્નપત્રો અહીં આગળ આપણી સામે રજૂ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ જો તમે બજારમાંથી ખરીદવા માટે જશો તો તમારે 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત ચૂકવવી પડશે. કેટલી? 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. પ્લસ તમારે એની સાથે સાથે તમારો સમયનો બગાડ થશે અને તમારી શક્તિનો વ્યય થાય છે. પરંતુ આ જ ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષનું અને ધોરણ 10નું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે મંગાવી શકો છો. જો તમે ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવો છો મારી પાસેથી તો અમે તમને માત્ર અને માત્ર 230 રૂપિયામાં ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે. કેટલામાં? માત્ર અને માત્ર 230 રૂપિયામાં. અને વિદ્યાર્થી મિત્રો, એ પણ એની સાથે તમને જે પ્રાપ્ત થશે એ શું કે તમારો સમયનો બચાવ થશે, તમારી શક્તિનો બચાવ થાય. એટલે જે તમારો સમય અને શક્તિ તમારી જે બચે છે એ સમય અને શક્તિ તમે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ચૂકી છે એ પરીક્ષામાં તમે સારામાં સારો સમય તમે તમારો કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, નવનીત દ્વારા જે 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી જે એવું ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું ધોરણ 10નું, એ દર વર્ષે નવું નવું કંઈક લઈને આવે છે. અને આ વર્ષે પણ ગાલા અસાઇનમેન્ટ બુક એ નવીન ટેકનોલોજી સાથે તમારા માટે આવી ચૂકી છે. અને આ વર્ષે એ સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન લઈને આવ્યું છે. શું? સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન લઈને આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, એની સાથે તમને ફ્રીમાં ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. એટલે તમારે બિલકુલ ચિંતા નહીં કરવાની, ટેન્શન ફ્રી તમારે જીવન જીવવાનું અને સરસ મજાની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાનું. બસ આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ઘર બેઠા
મેળવવા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એનું મુખપૃષ્ઠ છે, મુખ્ય પૃષ્ઠ, બરાબર. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવો છો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ પ્રકારની જે માહિતી છે એની અંદર તમને અહીં આગળ એક QR કોડ આપ્યો છે. ઓકે, આ QR કોડ જે છે એ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. ઓકે, જેવું તમે આ QR કોડ સ્કેન કરો છો એટલે તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાનું તમને કહેવામાં આવશે. ઓકે, એટલે તમે જે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે. આ OTP તમે એન્ટર કરો છો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું લોગિન થઈ જશે. હવે લોગિન થયા બાદ તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ તમારી પાસે એન્ટર કરવાનો તમને કહેવામાં આવશે. એટલે તમારે ત્યાં આગળ કયો એક્સેસ કોડ એન્ટર કરવાનો છે તો તમને અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને જે રહેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. જેવો તમે એક એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે તે એપ્લિકેશન તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. કઈ? સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એને તમે બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો તમે એની સાથે સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તમે અહીં આગળ દર્શાવેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમે આટલું જ તમારા માટે લઈને નથી આવ્યા, આનાથી પણ કઈ વિશેષ તમારા માટે લઈને આવ્યા છે. તમે વિચારી ન શકો, તમે કલ્પના ન કરી શકો એટલી બધી જબરજસ્ત આકર્ષક ઓફરો અમે તમારા માટે લઈને આવ્યા છે. અને આ જે આકર્ષક ઓફરો છે વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ છે. શાના પર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પર મંગાવી શકો છો અને દરેક વિષયનું એટલે કે તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમે મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો તમામ સેટ તમે ખરીદો છો એટલે કે 2025ના વર્ષની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી જો તમે કરો છો મારી પાસેથી તો અમે તમને આપી રહ્યા છે ફ્રીમાં ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની 2025ના વર્ષની બિલકુલ ફ્રી. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. શું શાના ઉપર? તો તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ ખરીદો છો તમામ વિષયની તો તમને ફ્રીમાં તમને ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની 2025ના વર્ષની બિલકુલ વિના મૂલ્યે અમારા તરફથી તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો અમે આટલી જ ઓફર પૂરતું હજુ પણ સીમિત નથી રહ્યા. હજુ આના કરતા વધારે તમને બેનિફિટ અમે આપી શકીએ છીએ. આ બેનિફિટ ક્યાં છે એ તમને જોઈએ હવે આપણે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ આપી શકીએ છીએ. કેટલા? 15% સુધી ડિસ્કાઉન્ટનો લાભ આપી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જો 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો અમે તમને 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. અને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો છે? NAV15. 500 રૂપિયા કરતા વધુની ખરીદી ઉપર પણ અમે તમને લાભ આપીશું. એટલે આ ક્યારે આપવાનું શરૂ કર્યું કે તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીના ફોન આવવા લાગ્યા, મેસેજ આવવા લાગ્યા કે સર અમને માત્ર ને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપવાના, થોડું ડિસ્કાઉન્ટ વધારી આપો. એટલે અમે તમારા માટે ડિસ્કાઉન્ટ વધાર્યું અને એ ડિસ્કાઉન્ટ અમે વધારીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે 20% ડિસ્કાઉન્ટ કર્યું છે. આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમે ક્યારે લઈ શકો છો? જ્યારે તમે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો જ અમે તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. એટલે વિદ્યાર્થી મિત્રો આ 20% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો? NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. એટલે બિલકુલ તમને ફાયદો જ ફાયદો છે. જબરજસ્ત બેનિફિટ. તો એક તો તમને 15 થી 20% સુધીનો ડિસ્કાઉન્ટ મળશે,
પ્લસ તમને એની સાથે બિલકુલ ગાલા અસાઇનમેન્ટ બુક પણ તમને ફ્રીમાં પ્રાપ્ત થવાનું. તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી ઓફર, આકર્ષક ઓફર માત્ર ને માત્ર અહીં આગળ અમારી પાસે જ એક જ પ્લેટફોર્મ ઉપરથી, બીજું ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આવી આકર્ષક ઓફર મળશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને વિદ્યાર્થી મિત્રો એ પણ કે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પણ તમને અમારી પાસેથી જ પ્રાપ્ત થશે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આ પ્રશ્નપત્ર છે 6 નંબરનું, વિભાગ જેનો બી નો આપણે સંપૂર્ણ સમજૂતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિભાગ બી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વિભાગ બી ની અંદર તમને તમારા પાઠ્યપુસ્તક આધારિત જે પદ્ય કૃતિઓ છે, કાવ્યો છે, એમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને તમે એ 20 ગુણના પ્રશ્નોનો તમે સરળતાથી જવાબ લખીને તમે પૂરેપૂરા ગુણ પણ મેળવી શકો છો. પરંતુ જો તમે ચોકસાઈપૂર્વક તમે લખાણ કરેલું હશે, તમારું લખાણ સુંદર અને આકર્ષક હશે, છીકછાક વગરનું તમારું લખાણ હશે, તો તમે પૂરેપૂરા ગુણ કવર કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૌથી પહેલી સૂચના છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. શું છે? નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના અને ફરીથી પાછા લખવાના. કેટલા ગુણ છે? જેના તમને કુલ 4 ગુણ તમને મળવાપાત્ર રહેશે. કેટલા ગુણ છે? 4 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાપાત્ર રહેશે. એટલે કે અહીંયા આગળ જુઓ, તમને અ વિભાગની અંદર તમને કૃતિઓ આપી છે અને બ વિભાગની અંદર તમને કર્તાઓ આપ્યા છે. હવે અ વિભાગની અંદરની જે કૃતિઓ છે એ કૃતિઓની અંદર તમે જુઓ તો આપણી સામે અહીંયા દર્શાવ્યું છે કે 17 નંબરમાં તો વૈષ્ણવજન પહેલી જ કૃતિ ધોરણ 10 ની આપણી પહેલી જ કાવ્ય છે કે વૈષ્ણવજન. હવે આ જે કૃતિ છે એના કર્તા કોણ છે એ આપણે અહીંયા આગળ કર્તાની અંદરથી આપણને શોધીને લખવાનું. પરંતુ અહીંયા આગળ એક કરતા વધારે છે એટલે એક કરતા ખોટા છે. અહીંયા આગળ 4 છે, અહીંયા આગળ 5 છે. કૃતિ 4 અને કરતા 5 એટલે કે એનો મતલબ શું થયો? એક કરતા ખોટો છે. એ કરતાનો આપણે ઉપયોગ કરવાનો નથી. ઓકે, અને બાકીના જે સાચા જવાબ છે એ આપણે શોધીને લખવાના છે. તો આપણે જોઈએ તો વૈષ્ણવજન, બરાબર, વૈષ્ણવજન જે કાવ્ય છે, બરાબર, જે કૃતિ છે એના કવિ કોણ છે, બરાબર, એના કર્તા કોણ છે? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે ડ નરસિંહ મહેતા. કોણ? ડ નરસિંહ મહેતા. આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી 18 નંબરની કૃતિ આપણે જોઈશું. તો બોલીએ ના કાઈ. ઓકે, બીજી કઈ 18 નંબરની કઈ કૃતિ છે? બોલીએ ના કાઈ. બરાબર, આ જે 18 નંબરની વિદ્યાર્થી મિત્રો આ જે કૃતિ છે, આ કૃતિની અંદર એના આપણને કર્તા કોણ રહેલા જોવા મળશે? તો આપણે એના કર્તા તરીકે આપણે જોઈએ તો અ રાજેન્દ્ર શાહ કહી શકીએ છીએ. શું જવાબમાં આવશે? બોલીએ ના કાઈ જે કૃતિ છે એના કર્તા છે અ રાજેન્દ્ર શાહ. આપણો જવાબ તૈયાર થઈ ગયો. ત્યાર પછી આપણે 19 નંબરની જોડકું જોઈએ, બરાબર. તો એની જે 19 નંબર પર આપણને કૃતિ દર્શાવી છે, દિવસો જુદાઈના જાય છે. કયું? દિવસો જુદાઈના જાય છે. ઓકે, તો આ જે દિવસો જુદાઈના જાય છે કૃતિ છે એના કર્તા કોણ રહેલા જોવા મળશે? તો આપણે એના કર્તા તરીકે આપણે લખી શકીએ છીએ કે ઈ ગની દહીંવાલા. ઓકે, શું જવાબ તૈયાર થશે? ઈ ગની દહીંવાલા આપણે લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે 20 નંબરનો જે જોડકું છે આપણું એ, બરાબર, કૃતિ છે આપણી પાસે છે કે હાઈકુ. તો હાઈકુના કવિ અહીંયા કર્તા કોણ છે? તો ભાઈ કૃતિ છે હાઈકુ. હાઈકુના કર્તા કોણ છે? તો આપણે જવાબમાં લખી શકીએ છીએ કે બ મુરલી ઠાકોર. કોણ લખી શકીએ છીએ? બ મુરલી ઠાકોર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ દર્શાવીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. એટલે કે 4 ગુણનો જે આ પ્રશ્ન છે, 4 ગુણમાંથી તમે પૂરેપૂરા 4 ગુણ તમે મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે એક બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ બાબત હું તમને કહી દઉં છું અહીંયા આગળ, કે બોર્ડની પરીક્ષાની અંદર તમારે આ રીતે કોઈ જ પ્રકારની માહિતી તમારે દર્શાવવાની નથી. નથી તમારે કૃતિઓ દર્શાવવાની કે નથી તમારે કર્તા દર્શાવવાની. ઓકે, તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમારે શું કામ કરવાનું છે એ હવે હું તમને કહી દઉં. તો સૌથી પહેલા તમારે આ પ્રકારે ક્યાંય તમારે તીરની નિશાની કરવાની નથી કે તમારે આ રીતે કર્તા અને કૃતિને જોડવાની નથી. જેથી કરીને આ પ્રકારે જો કામ કરશો ને તો શું થાય કે પરીક્ષક કન્ફ્યુઝનમાં મુકાશે અને જે એ જવાબ સાચો હશે ને તો પણ એ કેટલીક વાર ભૂલમાં એમનાથી ખોટો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? આ પ્રકારનું કામ કરવાનું નથી. આપણે શું કરવાનું? તો અહીં આગળ સીધો જવાબ લખવાનો. બરાબર, તમારે 17 નંબર કરીને ડાયરેક્ટ જવાબ લખવાનો કે 17 નંબર વૈષ્ણવજન. તો કવિ કોણ, કર્તા કોણ છે? ડ. બરાબર, તો આપણે અહીંયા લખી લો કે નરસિંહ મહેતા. ઓકે, ચલો ત્યાર પછી 18 નંબરના અંદર જે બોલીએ ના કાઈના કૃતિના
કરતા કોણ છે તો અ રાજેન્દ્ર શાહ. તો આપણે શું લખી શકીએ ડાયરેક્ટ જવાબ લખો રાજેન્દ્ર શાહ. ચલો ત્યાર પછી 19 નંબરનો જુઓ કે દિવસો જુદાઈના જાય છે તો શું આવશે ઈ ગની દહીંવાલા. ઈ ગની દહીંવાલા. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. અને છેલ્લે 20 નંબરમાં શું છે હાઈકુ, તો ભાઈ એના કવિ કોણ છે તો ભાઈ આપણે મુરલી ઠાકોર બ. તો આપણે અહીંયા લખી શકીએ બ મુરલી ઠાકોર. બરાબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. તમારે કૃતિ કે કર્તા કે તેની નિશાની એવું ક્યાંય કશું જ કરવાની જરૂર નથી. તમારે માત્ર અને માત્ર શું કરવાનું છે 17 નંબર લખવાનો અને ડ નરસિંહ મહેતા, 18 નંબર અ રાજેન્દ્ર શાહ, 19 નંબર એ ગની દહીંવાલા, 20 નંબર બ મુરલી ઠાકોર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પૂરેપૂરું આ રીતે માહિતી તમારે લખવાની રહેશે. ઓકે. તમારે જો ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થી શું કરે 17 નંબર દ, 18 નંબર અ, 19 નંબર એ, 20 નંબર બ, આટલું પણ ટૂંકમાં પણ દર્શાવવાનું નહીં. આ રીતે પૂરેપૂરું લખવાનું ડ નરસિંહ મહેતા, અ રાજેન્દ્ર શાહ, ઈ ગની દહીંવાલા, બ મુરલી ઠાકોર. એટલે વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા 4 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે. જો તમારા જવાબ સાચા છે તો તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ. તો સ્ક્રીન ઉપર તમારા માટે આગળ એક નવી સૂચના આવી છે કે બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું કહેવાનું છે? જે કૌંસમાં વિકલ્પો આપ્યા છે એ વિકલ્પનો ઉપયોગ કરવાનો અને તમારે ફરીથી પાછી ખાલી જગ્યા લખવાની. ઓકે. તો આ કેટલા ગુણની ખાલી જગ્યા છે? 4 ગુણ. એટલે કે પરીક્ષામાં તમને એક ખાલી જગ્યાનો 1 ગુણ તમને મળવાનો છે. પરીક્ષામાં તમને 4 ખાલી જગ્યા પૂછાશે. આ 4 ખાલી જગ્યામાંથી તમારે પૂરેપૂરી 4 ખાલી જગ્યાના સાચા જવાબ લખવાના છે. એક ખાલી જગ્યા છે એના 3 તમને વિકલ્પ આપ્યા. આ 3 વિકલ્પોમાંથી એક સાચો જવાબ, બીજા 2 ખોટા જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે જોઈએ તો 21 નંબરની ખાલી જગ્યા. ઓકે. તો આપણે 21 નંબરની જે ખાલી જગ્યા છે એ જોઈએ કે પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે. શું પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે. તો આપણે અહીંયા આગળ જો વિકલ્પ આપ્યા છે મયંક, હરિવર અને પ્રતિબિંબ. તો પાતાળમાં હરિવર પરખાય છે. કોણ પરખાય છે? હરિવર પરખાય છે. તો આપણો જવાબ અહીંયા આગળ આવી ગયો કે પાતાળમાં હરિવર પરખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે જવાબ લખી શકો છો અને 1 ગુણ તમે અહીં આગળ મેળવી શકો છો. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 22 નંબરની ખાલી જગ્યા. વતનથી વિદાય થતા કવિ વતન માટેનો ખાલી જગ્યા અનુભવે છે. શું? વતનથી વિદાય થતા કવિ વતન માટેનો ખાલીપો અનુભવે છે. આનંદ, તિરસ્કાર અને તલસાટ. આ 3 વિકલ્પો છે. 3 વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ શું લખી શકીએ? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ તલસાટ. તો આપણો જવાબ આવી જાય છે તલસાટ. ઓકે. તો વતનથી વિદાય થતા કવિ વતન માટેનો તલસાટ અનુભવે છે. ઓકે. આ રીતે તમે જવાબ લખો એટલે અહીં પણ તમને પૂરેપૂરો 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 23 નંબરની ખાલી જગ્યા કે ગંગા સતી ખાલી જગ્યા આગળ વધેલા હતા. શું છે ખાલી જગ્યા? કે ગંગા સતી ખાલી જગ્યા આગળ વધેલા હતા. વિકલ્પ આપ્યા છે ભક્તિ માર્ગે, યોગ માર્ગે અને જ્ઞાન માર્ગે. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે યોગ માર્ગે. બરાબર. એટલે જવાબ શું તૈયાર થયો કે ગંગા સતી યોગ માર્ગે આગળ વધેલા હતા. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 24 નંબરની ખાલી જગ્યા જોઈએ. ઓકે. તો કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે છે. બરાબર. શું છે? કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે. ઓકે. તો આપણે સાચો જવાબ અહીં આગળ શું લખી શકીએ? તો આપણે સાચો જવાબ આનંદ લખી શકીએ છીએ. બરાબર. કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન આનંદની કથા હોઈ શકે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પર તમે 1 ગુણ તમે જવાબ આ રીતે લખશો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થશે. અને જો તમારી 4 ખાલી જગ્યા સાચી થાય તો તમને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જો કે તમને જે 4 ગુણ આ પૂરેપૂરા મળવા પાત્ર થયા. બરાબર છે. આ જે 4 ગુણ છે એમાં તમારે કેવી રીતે લખવાનું ખાલી જગ્યામાં? આ કોઈ પણ ખાલી જગ્યા ડાયરેક્ટ લખવાની નથી. ડાયરેક્ટલી તમારો જવાબ તમારે એક પણ ખાલી જગ્યા કે એના વિકલ્પો દર્શાવવાના નથી. તમારે 21 નંબર તો ભાઈ હરિવર, 22 નંબર તો ભાઈ તમારે તલસાટ, 23 નંબર તો યોગ માર્ગે, 24 નંબર તો ભાઈ આનંદ. આટલા ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો.
અને તમે તમારો બાકી રહેલો જે સમય છે, જે તમારી પાસે સમય બચે છે, એ સમયનો સદઉપયોગ તમે તમારું જે લેખન વિભાગ છે એટલે કે વિભાગ ડી, એ વિભાગ ડી ની અંદર તમે સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સમજી ગયા? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીશું. ચલો આપણે આગળ અભ્યાસ જોઈએ. તમારા માટે નવી સૂચના આવી છે. સૂચના આવી ગઈ છે કે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. શું? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને એના કુલ ગુણ તમને રહેશે 2. પરીક્ષામાં તમને 2 પ્રશ્નો પૂછાશે અને આ બંને પ્રશ્નોના જવાબ આપવાના ફરજિયાત છે. જો તમે એક પ્રશ્નનો જવાબ આપો અને એકનો જવાબ નથી આપતા તો તમારો ગુણ માઇનસ થઈ. એટલે કે 2 ગુણ છે તેમાંથી એક તમે જવાબ લખો તો તમને એકનો જ માર્ક્સ મળશે, પણ જો સાચો હોય તો મળે, સાચો ન હોય તો તમને મળવા પાત્ર થશે નહીં. એટલે ટૂંકમાં અહીં આગળ તમને વિકલ્પો મળવાના નથી. તમારે ફરજિયાત બંને પ્રશ્નના જવાબ લખવાના. બરાબર? સાચા પડશે તો ગુણ મળશે, નહીં ખોટા પડે તો તમને માર્ક્સ નહીં મળે એના. ઓકે, ચાલો હવે 25 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. હવે આપણે પ્રશ્ન જોઈએ કે કઈ વાતથી કવિની છાતી ગજ ગજ ફૂલે છે. શું? કઈ વાતથી કવિની છાતી ગજ ગજ ફૂલે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ગજ ફૂલે છે. શું લખી શકીએ છીએ? કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ગજ ફૂલે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ લખશો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 26 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો આપણે સાચો જવાબ શું લખી શકીએ? તો જવાબ લખી શકીએ છીએ કે માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે ક્યાંય? શું પ્રશ્ન પૂછે છે? કે માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે ક્યાંય? આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ તમે અહીં આગળ મેળવી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ જ પ્રકારની ચિંતા કરવાની પણ જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે આ પ્રકારે જવાબ લખશો એટલે તમને 1 ગુણ એનો મળશે. એટલે તમારા 2 ગુણના જે પ્રશ્નો છે 2 ગુણના 2 પ્રશ્નો થઈ જશે. એટલે 2 ગુણમાંથી 2 ગુણ તમે સીધા સીધા મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નો હોય ને એમાં તો તમે પૂરેપૂરા ગુણ સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. તો નવી સૂચના આપણે જોઈએ. સૂચના તમારા માટે આવી ચૂકી છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો. તો સૂચના તમારા માટે છે બરાબર કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કેટલા? નીચે આપેલા જે પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા સૂચના આપી છે કે ગમે તે 2, એટલે કુલ તમને એના 4 ગુણ છે. કુલ કેટલા ગુણ છે? કુલ તમને એના 4 ગુણ છે. એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પો મળશે. પરીક્ષામાં તમને 3 પ્રશ્નો પૂછાશે. આ 3 પ્રશ્નો પૂછાય એમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર? કેટલા પ્રશ્નો? કોઈ પણ 3 પ્રશ્નો પૂછાશે. 3 માંથી તમે જે સરળતાથી જવાબ લખી શકો એ સરળતાથી પ્રશ્નોના 2 જવાબ તમારે લખવાના છે. પરંતુ કયા 2 પ્રશ્નોના જવાબ લખવાના કે તમને બિલકુલ સાચા લખી શકતા હોવા જોઈએ. પછી એવું ન થાય કે તમે એક પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કરો, એક લીટી લખો અને પછી ચોકડી મારી દો અને ફરી પાછો નવો પ્રશ્ન લખો. આવી રીતે કામ કરવાથી શું થશે કે પરીક્ષકના મનમાં તમારી વિશેની જે માન્યતા છે એક તમારી નેગેટિવિટી તમારી ફેલાશે. ઓકે, એટલે અહીંયા આગળ 2 પ્રશ્નો છે, 2 પ્રશ્નોના 2 ગુણ છે એટલે 4 ગુણ થઈ જશે તમારા. ચાલો હવે અહીંયા આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન તમારા માટે 27 નંબરનો સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી ટળી જવાય છે? કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢીને ટળી જવાય છે? તો જવાબ આપણે લખી શકીએ છીએ કે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. શું? જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. શું? જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, જેનામાં લોભ કે છળકપટ ન હોય. શું? લોભ કે છળકપટ ન હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય. શું? જેને કામ ક્રોધની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશના માટે રામના નામની ધૂનમાં જ લીન હોય છે. જેનું ચિત્ત હંમેશા કોની ધૂનમાં લીન હોય છે? ભગવાન શ્રી રામની ધૂનમાં જ એ લીન હોય છે.
એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે. એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારના 71 પેઢી તરી જાય છે. ઓકે, ફરી પાછું એકવાર જવાબ જોઈ લે, કારણ કે આ જે પ્રશ્નો છે એ પરીક્ષામાં આઈએમપી પ્રશ્નો તરીકે પૂછી શકાય છે. ઓકે, જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારના 71 પેઢી તરી જાય છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે 2 ગુણનો જે પ્રશ્ન છે આ 2 ગુણ તમે સરળતાથી તમે મેળવી શકો છો, પરંતુ તમારો જવાબ સાચો અને પદ્ધતિસર લખાયેલો હોવો જોઈએ. તમારા અક્ષર સ્વચ્છ અને સુંદર હોવા જોઈએ, મોતીના દાણા જેવા. ઓકે, જે મુખ્ય બાબતો છે તેની નીચે અંડરલાઈન કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 28 આવે એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે ધોરણ 10ના ગુજરાતી વિષયનો આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ. ગુજરાતનો સૌથી પાવરફુલ બેચ આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10નો ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ છે એ આઈએમપી બેચનો સેલ શરૂ થઈ ચૂક્યો છે અને અત્યાર સુધીમાં તો વિદ્યાર્થી મિત્રો કેટલાય વિદ્યાર્થીઓ એ જોડાઈ ચૂક્યા છે. તો ફટાફટ તમે પણ આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમે જોડાશો એના તમને બેનિફિટ જબરજસ્ત તમને પ્રાપ્ત થવાના છે અને એ તમામ બેનિફિટ તમને વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર 399 રૂપિયામાં જ તમને પ્રાપ્ત થશે. કેટલામાં? માત્ર અને માત્ર તમને 399 રૂપિયામાં ગુજરાતી વિષયના ધોરણ 10નો આઈએમપી બેચમાં તમે જોડાઈ શકો છો. કારણ કે ગુજરાતી વિષયના આઈએમપી બેચનો સેલ શરૂ છે, કેટલાય વિદ્યાર્થીઓ ખરીદી લીધો છે. જો તમે બાકી હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચને ખરીદી લેજો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના જે ગુજરાતી વિષયનો આઈએમપી બેચ છે તેના જે બેનિફિટ છે એ બેનિફિટ જો કે તમે કલ્પના ન કરી શકો, તમે વિચારી ન શકો એટલા બધા જબરજસ્ત એના બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે. કયા કયા એના બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે એ જો. સૌથી પહેલામાં પહેલો જે બેનિફિટ છે એ કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા તમામ પ્રશ્નોનું રિવિઝન તમને અમારા દ્વારા કરાવવામાં આવશે. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નહીં રહે. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા જે ઇમ્પોર્ટન્સ અને મહત્વના જે પ્રશ્નો છે એ તમામ મહત્વના પ્રશ્નોનું તમને અહીંયા આગળ રિવિઝન કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો પછી ચિંતા કરવાની તમારે ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને અમારા દ્વારા પ્રાપ્ત થશે. શું છે કે લાઈવ લેક્ચર જ્યારે આપણે આયોજન કરીએ છીએ એ લાઈવ લેક્ચરમાં તમે અનિવાર્ય સંજોગ અનુસાર અથવા તો કોઈ કારણોસર તમે વિદ્યાર્થી મિત્રો હાજર રહી શકતા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને જાણ કરશો કે સર આ લાઈવ લેક્ચરમાં હું હાજર ન હતો, તમે અમને એનો રેકોર્ડેડ લેક્ચર તમે આપો, તો અમે તમને એ રેકોર્ડેડ લેક્ચર આપીશું, જેની મદદથી તમે તમારા ફ્રી સમયનો ઉપયોગ કરીને તમે એ લાઈવ લેક્ચરનો જે વિડીયો છે બરાબર, રેકોર્ડેડ લેક્ચર છે એ તમે જોઈને તમે તમારો અભ્યાસ ક્લિયર કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારો એક પણ પોઈન્ટ તમારો ક્યાંય મિસ થશે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આકર્ષક તમને પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારા માટે જે ઇફેક્ટિવ સમજૂતી બરાબર આપવામાં આવી રહી છે, જેથી કરીને તમને પરીક્ષાના સમયગાળા દરમિયાન બિલકુલ સરળતાથી યાદ રહી જાય. ટૂંકમાં ઓછા સમયમાં તમે સરળતાથી અને વધુમાં વધુ કામ બિલકુલ બહુ જ ઓછા સમયની અંદર તમે કરી શકો છો અને સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. A1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓએ માટે આ કોર્સ બહુ જ એટલે બહુ જ બેનિફિટ ધરાવનાર છે અને જે વિદ્યાર્થીઓએ જે કોઈ જ પ્રકારની ગુજરાતી વિષયની તૈયારી શરૂ નથી કરી એવી વિદ્યાર્થીઓએ તો ફટાફટ આ ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં જોડાઈ જ જવું. કારણ કે તમને આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમને એવી આઈએમપી તમને આપવામાં આવશે કે એટલું જ વસ્તુ તમે તૈયાર કરશો તો તમે રમતા રમતા તમે બોર્ડની પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતાથી. બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો તમને જે પીડીએફ ફાઇલો આપવામાં આવી રહી છે ને મારા દ્વારા, એ પીડીએફ ફાઇલ તમને એકદમ હાઈ ક્વોલિટીની તમને આપવામાં આવશે. એટલે કે તમે પ્રિન્ટ લેવા જશો તો તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં.
ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ છે વિદ્યાર્થી મિત્રો તમારા ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. શું આપવામાં આવી રહ્યો છે? ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન. તમને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે અમારા સુધી પહોંચાડો તો એ તમારા પ્રશ્નોનું નિરાકરણ અમારા દ્વારા અમે લાવવાનો પ્રયત્ન કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો ક્યાંય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને જે આગળનો બેનિફિટ છે એ સૌથી મહત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્સ કે વોટ્સએપ સપોર્ટ અમે તમને આપી રહ્યા છે. જબરજસ્ત તમને ગુજરાતી વિષયની અંદર તમને અમારા દ્વારા તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે વોટ્સએપના માધ્યમથી તમે અમને જણાવશો 100% તમારે એનું સોલ્યુશન તમારું આવી જશે. બરાબર, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લે કે જે બોર્ડની પરીક્ષામાં પાછલા વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર પૂછાયા છે એનું સૌથી સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને અમારા દ્વારા આપવામાં આવશે. એટલે બોર્ડની પરીક્ષા માટે આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. કારણ કે બોર્ડની પરીક્ષામાં જે પાછલા વર્ષોની અંદર જે પ્રશ્નપત્રો પૂછાયા છે એના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આટલા બધા બેનિફિટ માત્ર અને માત્ર તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થશે અને એ પણ માત્ર અને માત્ર 399 રૂપિયામાં. અને વિદ્યાર્થી મિત્રો હા, બીજી જે ઓફરમાં તમને લાભ મળશે ને એ શું કે જો તમે ગુજરાતી વિષયનો આઈએમપી બેચ ખરીદો છો તો તમને એકમ કસોટીના ગુજરાતી વિષયના જે ગુજરાતી વિષયની જે પીડીએફ ફાઇલો છે એકમ કસોટીની એ તમને ફ્રીમાં આપવામાં આવશે. તો પછી વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા શું કરવાની રહી, કારણ કે એકમ કસોટી પણ તમારા માટે ખૂબ જ મહત્વની રહેલી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ છે 2025ના વર્ષનો ધોરણ 10નો ગુજરાતી વિષયનો, તો આ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચના સેલમાં તમે જોડાઈ જજો અને તમે પણ જોડાઓ, તમારા મિત્રોને પણ એની લિંક શેર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી જોડાજો જેથી કરીને આપણે કોઈકની મદદ કરી શકીએ. તમારા મિત્રોને પણ તમે સરળતાથી પાસ કરાવી શકો છો. ઓકે, ચલો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારા માટે 28 નંબરનો જે પ્રશ્ન છે એ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો આપણે જોઈએ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. આ જે સૃષ્ટિ છે એનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. તો આપણે જવાબ લખી શકીએ કે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનો સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. જો કેટલો સરસ જવાબ લખ્યો છે કે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. સામા વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યના અનુભવો કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ જવાબ લખી શકો છો. 2 ગુણનો જે પ્રશ્ન છે, બરાબર, અને પૂરા તમે ગુણ મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 29 જે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? કેટલો સરસ પ્રશ્ન. આ પ્રશ્ન પર વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાય એવી શક્યતા છે. આઈએમપી પ્રશ્નો છે, યાદ રાખજો. કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? ઓકે, તો ચાલો આ પ્રશ્નનો જવાબ આપણે શું લખી શકીએ? તો જવાબ લખી શકીએ કે કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. કોને? કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાના વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રણિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકાથી વાતાવરણને ગુંજતું કરી દે છે. શું કરે છે? મોરપીંછથી રણિયામણો લાગતો જે મોર એ વાડીમાં પોતાના ટહુકાથી સમગ્ર વાતાવરણને એ ગુંજતું કરી દે છે. એમ નણદોઈ પણ પોતાની મીઠાશ ભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. એવી જ રીતે જે નણદોઈ છે એ પણ પોતાની મીઠાશ ભરી વાણીથી સૌના દિલને જીતી લે છે. આથી ચાંદલ્ય લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. આથી ચાંદલ્ય લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો પણ કહેલો છે. કેટલો સરસ મજાનો જવાબ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ આગળ વધારીએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે.
અને સૌથી મહત્વનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કે સેક્શન ઈ વિભાગ ઈ બરાબર અહીંયા આગળ તમને લખ્યું છે સૂચના ઈ કે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. કેટલા વાક્યમાં? 10 થી 12 વાક્યમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના. અહીંયા જો સૂચના આપી છે કે ગમે તે 2. શું સૂચના આપી છે? ગમે તે 2. કુલ ગુણ કેટલા છે? કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો તમને એના 6 છે. એટલે તમને અહીંયા આગળ જો વિકલ્પ પ્રાપ્ત થશે. ત્રણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને આ 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. કેટલા? 3 પ્રશ્નો છે, 3 માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે અને એના કુલ ગુણ કેટલા છે? 6. એટલે એક પ્રશ્નનો તમને 3 ગુણ મળવા પાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્નો તમને અહીંયા આગળ શું છે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના. જ્યારે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યાં કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એ કઈ કઈ બાબતો છે? તો સૌથી પહેલા એ બાબતો હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલા જે આપણી પાસે 30 નંબરનો પ્રશ્ન છે કે માધવને દીઠો છે ક્યાંય, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રશ્નો છે એ કઈ કાવ્યમાંથી પૂછવામાં આવ્યો છે. સૌથી પહેલા એ આપણે કૃતિનું નામ લખવાનું. ત્યાર પછી એ જે કૃતિ છે બરાબર એની પછી આપણે કર્તા કે આ કૃતિના કર્તા કોણ છે એનું નામ લખવાનું. એ કૃતિના કર્તાનું નામ દર્શાવાઈ ગયા પછી આપણે જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે એ આપણે દર્શાવવાનું. એટલે આ 3 બાબતો આપણે ચોક્કસપણે દર્શાવવાની થાય. ઓકે, હવે જો આ 3 બાબત દર્શાવાઈ ગયા બાદ તમને આ જે કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે એ જો તમને આવડતું હોય તો તમે ઉલ્લેખ કરી શકો, અન્યથા તમારે એનો ઉલ્લેખ કરવાનો નથી. એટલે કે સાહિત્ય સંદર્ભ એ તમે દર્શાવી શકો. તો સાહિત્ય સંદર્ભ આપણે શું દર્શાવવાનું કે ભાઈ માધવને દીઠો છે ક્યાંય, બરાબર. સાહિત્ય સંદર્ભ તો માધવને દીઠો છે ક્યાંય જે કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું તો એ આપણે ત્યાં આગળ દર્શાવવાનું અને ત્યાર પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરી શકીએ છીએ. ઓકે, તો જોઈએ તો આ 30 નંબરનો જે પ્રશ્ન છે માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો જે મધ્યવર્તી વિચાર છે ને એ તમારે સૌથી પહેલા જાણવાનો. તો ભાઈ માધવને દીઠો છે કાવ્ય આ જે પ્રશ્ન છે એ કયા કાવ્યમાંથી પૂછવામાં આવ્યો છે? સૌથી પહેલો પ્રશ્ન તો ભાઈ આપણે જોઈએ તો માધવને દીઠો છે ક્યાંય આ જે પ્રશ્ન છે એ કઈ કાવ્યમાંથી લેવામાં આવ્યો છે? તો આપણે થોડીક બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાનો, કારણ કે જવાબ અહીંયા જ છે. માધવને દીઠો છે ક્યાંય આ કાવ્યમાંથી જ આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. એટલે અહીંયા આગળ આપણને એક વસ્તુ મળી ગઈ, કૃતિ. બરાબર. ચલો હવે આપણે આગળ શું લખવાનું? એટલે અહીંયા આગળ આપણે સૌથી પહેલા લખવાનું કે ભાઈ કૃતિ માધવને દીઠો છે ક્યાંય. થઈ ગયું આપણું. હવે આપણે જો કે માધવને દીઠો છે ક્યાંય એ જે કાવ્ય છે એના કર્તા કોણ છે તો આપણે લખી શકીએ હરીન્દ્ર દવે. થઈ ગયું. ત્યાર પછી જે કૃતિ છે માધવને દીઠો છે ક્યાંય એનો સાહિત્ય પ્રકાર શું છે તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. તો એનો સાહિત્ય પ્રકાર કોનો? તો માધવને દીઠો છે કે ક્યાંય કાવ્ય જે છે કૃતિ એનો સાહિત્ય પ્રકાર શું છે? ઉર્મી ગીત. તો આપણો જવાબ તૈયાર થઈ ગયો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે માધવને દીઠો છે ક્યાંય એનો સાહિત્ય એ કૃતિ શેમાંથી લેવામાં આવી છે એટલે આપણે શું દર્શાવવાનું કે ભાઈ સાહિત્ય સંદર્ભ. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે વરસાદની મોસમ છે માંથી માધવને દીઠો છે ક્યાંય લેવામાં આવેલ છે. ઓકે, આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો તમારી તૈયાર થઈ જાય એટલે તમારે અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં છે. શું? માધવને દીઠો છે ક્યાંય એ ગીતના કેન્દ્રમાં છે. માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા છે. માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા છે. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. શું છે? આ જે સૂર છે એ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વીરમાં તરપડતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. આથી કૃષ્ણના વીરમાં તડપડતા સૂરે ભગવાન શ્રી કૃષ્ણની શોધને આદરેલી છે. અને ત્યાર પછી તમે લખી શકો કે એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? કે મારા માધવને દીઠો છે ક્યાંય તમે? કોણ પ્રશ્ન પૂછે છે? એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ અને નિર્જીવ તત્વો પાસે જઈને માધવને નિર્જીવ તત્વો પાસે જઈને મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ. એટલે સૌ પ્રથમ કૃષ્ણની ચરણ રસથી પવિત્ર થયેલ માર્ગની ધૂળને પૂછે છે. શું? એટલે સૌ પ્રથમ કૃષ્ણની ચરણ રસથી પવિત્ર થયેલી
એ માર્ગની ધૂળને પૂછે છે. સૌથી પહેલામાં પહેલો માર્ગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે. માર્ગની ધૂળ એમને કોઈ જવાબ નથી આપતી એટલે ક્યાં જાય છે? ત્યાં જ કોઈ જવાબ ન મળ્યો એટલે એ યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ એ નિરાશ થઈ જાય છે. અને યમુનાના વહેણને મૂંગા જોઈ છે અને રાધાની આંખને ઉદાસ જોઈને એ નિરાશ થઈ જાય છે. પવનની લહેરખી અને વ્યાકુળ કરે છે. પવનની લહેરખી એને બિલકુલ વ્યાકુળ કરે છે. અને બહાવડી એ રાત્રિના પગલાના સ્પર્શથી રાત રાણીને ઝાકળમાં નાહતી જુએ છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવડી રાત્રિના પગલાના સ્પર્શથી રાત રાણીને એ ઝાકળમાં નહાતી જુએ છે. પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની જે ઉત્કંઠા સંતોષાતી નથી. પરંતુ શું થાય છે? વાંસળીના સૂરની ભગવાન શ્રી કૃષ્ણને મેળવવાની જે ઉત્કંઠા છે એ સંતોષાતી નથી. અને એ કૃષ્ણના મુંગતનું મોરપીંછ ઉડતું આવે તો એના સુવારા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે. ને એ કૃષ્ણના મુંગતનું મોરપીંછ જો ઉડતું આવે તો એના સુવારા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે. અને અંતે સુરમાં એક આશાનું કિરણ તેના જાગી જાય છે. અને અંતમાં એક આશાનું કિરણ જાગી જાય છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે. શું થાય છે? સૂરને પોતાની મુરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર એ ઉગતો દેખાય છે. અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. અને એ જે ચંદ્રના કિરણ છે એ કિરણનું તેજ એ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર કૃષ્ણ પરખાય દેખાય પણ છે. અને હવે પાતાળમાં હરિવર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તેને પરખાય દેખાય છે. અહીં સૂરની શોધ એની પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પણ એ પામે છે. અહીં આગળ જ એની જે સૂરની શોધ હતી એ સૂરની શોધ તેમની પૂરી થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન એ પામે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ અહીં આગળ તમે લખી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 31 એ તમારા માટે અહીં આગળ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરીએ એ પહેલા પ્રશ્ન જોઈએ કે એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેરાનું ચિત્રાત્મક વર્ણન કરો. શું? એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેરાનું ચિત્રાત્મક વર્ણન તમારે રજૂ કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આ જે પ્રશ્ન છે સૌથી પહેલા શું કરો કે ભાઈ આ જે પ્રશ્ન છે બરાબર એ કયા કાવ્યમાંથી લેવામાં આવ્યો છે? સૌથી પહેલો તો ભાઈ જવાબ તમે જુઓ તો ભાઈ એક બપોરે આ જે પ્રશ્ન છે એની અંદર જ એક કાવ્ય છે ને એ કાવ્યનું કૃતિ શું છે એ આ જે પ્રશ્નો છે એની કૃતિ શું છે, કાવ્યનું નામ શું છે એ આપણને જાણવા મળે. તો અહીંયા જ પહેલું જ છે કે એક બપોરે. ઓકે, તો આપણે સૌથી પહેલામાં પહેલું શું લખીએ તો ભાઈ આપણે અહીંયા કઈ સૌથી પહેલામાં પહેલું લખી શકીએ કે ભાઈ કૃતિ તો એક બપોરે. ઓકે, આપણે સૌથી પહેલામાં પહેલું અહીંયા આગળ આપણે શું લખી શકીએ છીએ કે એક બપોરે. બરાબર, તો આપણે સૌથી પહેલામાં પહેલું અહીંયા આગળ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? એક બપોરે. બરાબર, તો આપણે અહીંયા આગળ એક બપોરે લખી નાખ્યું. બરાબર, જો આપણે અહીંયા આગળ એક બપોરે લખી નાખ્યું છે. બરાબર, આપણે અહીંયા આગળ સીધો આપણે એક બપોરે લખી નાખ્યું. ચાલો હવે આપણે અહીંયા આગળ જુઓ એક બપોરે જે લખ્યું છે ત્યાર પછી આપણે શું કર્યું છે કે એક બપોરે જેનો કૃતિનો પ્રકાર આપણે દર્શાવી દીધો. આ એક બપોરે કૃતિનો સાહિત્ય પ્રકાર દર્શાવ્યા બાદ આપણે અહીંયા શું કરવાનું છે તો જુઓ એના કર્તા કોણ છે તો એના કર્તા આપણે શું લખી શકીએ છીએ તો ભાઈ આપણે એના કર્તા તરીકે આપણે લખી શકીએ છીએ કે રાવજી પટેલ. શું લખી શકીએ છીએ? રાવજી પટેલ. ઓકે, આપણે અહીંયા આગળ એના કર્તા તરીકે આપણે એ નામ દર્શાવી દીધું. શું દર્શાવી દીધું છે? રાવજી પટેલ. બરાબર, કઈ તો એક કૃતિ જે છે એના કર્તા કોણ છે? રાવજી પટેલ. ઓકે, એટલે આપણે અહીંયા આગળ બીજી એક બાબત લખાય કે ભાઈ રાવજી પટેલ. થઈ ગયું. ચલો ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ જે કૃતિ છે એક બપોરે એનો સાહિત્ય પ્રકાર શું છે તો એનો સાહિત્ય પ્રકાર રહેશે ઉર્મી કાવ્ય. શું છે? ઉર્મી કાવ્ય. થઈ ગયું એનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. આટલી વસ્તુ તમારે ત્રણ બાબત સૌથી મહત્વની દર્શાવવાની છે.
આ બાબતો દર્શાવાઈ ગયા બાદ એક બપોરે જે કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે, તો એનો આપણે સાહિત્ય સંદર્ભ લખવાનો. તો આપણે સાહિત્ય સંદર્ભ લખી શકીએ કે અંગતમાંથી એ લેવામાં આવી છે. શેમાંથી લેવામાં આવી છે? અંગતમાંથી લેવામાં આવી છે. એક બપોરે જે કૃતિ છે એ અંગતમાંથી લેવામાં આવી. આટલી વસ્તુ તમારી તૈયાર થઈ ગઈ. ત્યાર પછી તમે પેરેગ્રાફ પાડીને ફરી પાછું લખી શકો છો કે ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ ક્ષેત્ર છે. શું છે? ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ અને ક્ષેત્ર છે. આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું કે ગ્રામ જીવનની અંદર ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ અને ક્ષેત્ર છે. ઓકે. ત્યાર પછી ખેડૂતનું એ ખેડૂતનું એ સર્વસ્વ છે. ખેડૂતનું એ સર્વસ્વ છે, એ જીવન છે. અહીં પ્રસ્તુત એક બપોરે કાવ્યમાં કાવ્ય નાયક ખેડૂતની એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત બપોરની વ્યથાને, બરાબર, વ્યથાની અભિવ્યક્તિ છે. શું? સારસી જે છે એ ખેતરના સેદેથી ઉડી ગઈ, તેની વેદના, એ બપોરની જે વ્યથા છે એ વ્યથાને અભિવ્યક્ત કરી છે. શું? જે ખેતરના સેદેથી જે સારસી પક્ષી છે એ સારસી ઉડી જાય છે, એની વ્યથાની વેદના તેમણે અહીંયા આગળ રજૂ કરી છે. એમાં કાવ્ય અંતર્ગત ગ્રામ જીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે. શું? એમાં કાવ્ય અંતર્ગત ગ્રામ જીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એમાં કાવ્ય નાયક ખેડૂત છે, ખેતર છે, એનો સેધો, ખેતરની હદ ઉપરની અણ, ખેડપત્તી, જ્યાં ધોર માથે પણ ઘાસ થાય છે. એ માં છે, ભાતું છે, ભાતામાં રોટલા ને છાશ પણ છે. ખેડ કરતા કરતા થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ એ પોરો ખાવાની સુવિધા પણ છે. જુઓ કેટલી સરસ વાત કરી છે કે એમાં કાવ્ય અંતર્ગત ગ્રામ જીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે અને એમાં કાવ્ય નાયક એ ખેડૂત છે, ખેતર છે, એનો સેધો છે, ખેતરની હદ ઉપરની અણ, ખેડપત્તી, જ્યાં ધોર માથે ઘાસ થાય છે, માં છે, ભાતું છે અને ભાતામાં રોટલા અને છાશ પણ છે. અને ખેડ કરતા કરતા થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની સુવિધા પણ ત્યાં આગળ છે. તાપણી છે, એમાં ભરવેલો અગ્નિ પણ એમાં જ છે. ખેતરમાં મહુડી પણ રહેલી છે. મહુડી જેવા વૃક્ષો ખેતરને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે. શું? મહુડી જેવા વૃક્ષો ખેતર અને ખેડૂતની એ પ્રાકૃતિક સંપદા પણ છે. એની પાસે ઘાસ છે, બળદ છે અને હળ પણ રહેલા છે. એમની પાસે ઘાસ પણ છે, બળદ પણ છે અને હળ પણ રહેલા છે. આમ છાસ, રોટલી, તમાકુ, તાપણી, મહુડો, સેદો વગેરે એ ખેતરવાડીના વર્ણનો ગ્રામ જીવનને પ્રગટ કરે છે. કઈ કઈ વસ્તુ ખેડૂત વર્ણનના ગ્રામ જીવનને પ્રગટ કરે છે? તો છાસ, રોટલી, તંબાકુ, તાપણી, મહુડો, સેદો વગેરે ખેતરવાડીના વર્ણનો અને ગ્રામ જીવનને એ પ્રગટ કરતું આપણને જોવા મળે છે. જો કે કાવ્યમાં વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે. શું છે? જો કે કાવ્યમાં જે વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો એ કાવ્ય માટે સાધનો છે. સાધ્ય તો છે જ કાવ્ય, સાધનો ઉપાદાનોથી સિદ્ધ થાય છે. કાવ્ય એક બપોરે એ જે પ્રસ્તુત ગ્રામ જીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા ગ્રામ જીવનના અન્ય દ્રશ્યો પણ એ માનસપટ ઉપર તરી આવે છે. કેટલું સરસ અહીં આગળ તેમણે વર્ણન કરેલું છે ગ્રામ જીવન, એ આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને આપણા પૂરા ગુણ મેળવી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે સ્ક્રીન ઉપર પ્રશ્નપત્ર નંબર 6 તેનો વિભાગ બી નો 32 નંબરનો આ વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો જુઓ, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજાયેલા જે વિવિધ પ્રકારના જે સંદર્ભો છે એ વિવિધ પ્રકારના સંદર્ભોને તમારે સ્પષ્ટ કરવાના છે. તો કયા કયા સંદર્ભો એ આપણે રજૂ કરીએ. તો સૌથી પહેલા જે પ્રશ્ન છે એ કે ભાઈ આ પ્રશ્ન કઈ કાવ્યમાંથી લેવામાં આવ્યો, તો આપણે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ અહીંયા દર્શાવ્યું છે કે હું એવો ગુજરાતી, આપણું કૃતિનું શીર્ષક થઈ ગયું, બરાબર. એટલે આપણે અહીંયા ગાડી સૌથી પહેલા શું લખવાનું કે ભાઈ કૃતિ તો હું એવો ગુજરાતી થઈ ગયું પહેલો પ્રશ્ન, બરાબર. તમારો કૃતિ તો હું એવો ગુજરાતી થયું. ચલો હવે હું એવો ગુજરાતી જે કાવ્ય છે એના કર્તા કોણ છે, તો આપણે જવાબ લખી શકીએ કે વિનોદ જોશી, એ આપણે એના કર્તા લખી દીધા.
હવે હું એવો ગુજરાતી જે કાવ્ય છે એનું સાહિત્ય સ્વરૂપ શું છે, તો એ આપણે દર્શાવવાનું છે કે એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. શું એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. ઓકે, તો આ ગીત કાવ્ય થઈ ગયું. ચલો, ત્યાર પછી આ હું એવો ગુજરાતી જે કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે, તો આપણે શું લખવાનું, સાહિત્ય સંદર્ભ. તો ચોથી બાબત આપણે દર્શાવવાની કે ભાઈ સાહિત્ય સંદર્ભ. તો તોણીદલકામાંથી હું એવો ગુજરાતી કાવ્ય લેવામાં આવેલ છે. તોણીદલકામાંથી એ કાવ્ય લેવામાં આવેલ છે. ઓકે, આ ચાર બાબતો તમારી તૈયાર થઈ ગઈ. હવે આ ચાર બાબતો તમારી તૈયાર થયા પછી તમે પેરેગ્રાફ પાડીને સરસ મજાનો જવાબ લખી શકો છો કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજાયેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. ગુજરાતનું જે મહિમાગાન માટે પ્રયોજાયેલા જે અલગ અલગ પ્રકારના જે વિવિધ સંદર્ભો છે એ સમજવા ખૂબ જરૂરી છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય એ નર્મદા અને મહીસાગર વગેરેની નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. શાના કારણે ગુજરાતનું સૌંદર્ય ખીલી ઉઠે છે, તો ભાઈ ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય એ નર્મદા અને મહીસાગર વગેરે નદીઓ દ્વારા, અરવલ્લીની અંદર શત્રુંજય અને ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. ગીરના સિંહો તો એ વિશ્વમાં વિખ્યાત થયેલા છે. ક્યાંના સિંહો, તો ગીરના જે સિંહો છે એ તો વિશ્વમાં વિખ્યાત થઈ ગયેલા છે. નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ અને ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય પણ બની જાય છે. નવરાત્રીનો તહેવાર હોય એટલે ગુજરાતના લોકોનો મુખ્ય તહેવાર એ નવરાત્રી તરીકે આપણે ઓળખીએ. ઓકે, એટલે નવરાત્રીના પ્રસંગે જે કાણાવાળી માટલી છે એ માટલીમાં મુકાતો જે ગર્ભદીપ છે અને એની ફરતે જે ગાવામાં આવતા રાસ અને ગરબાની રમઝટથી વાતાવરણ બિલકુલ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો જે મહિમા પણ અનોખો આપણને રહેલો જોવા મળે છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન પણ કરાવે છે. અને આ જ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોની આપણને ભેટ આપી છે. કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષોની ભેટ આપી. કોણે? તો ગુજરાતની ધરાએ, ગુજરાતની ભૂમિએ. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા હતા અને દેશને આઝાદ પણ કર્યો હતો. ગાંધીજી પાસે જે સત્યરૂપી શસ્ત્ર હતું અને એનાથી જ એ ગાંધીજીએ સમગ્ર બ્રિટિશરોને હલાવી નાખ્યા હતા. અને આ જે સત્યરૂપી જે શસ્ત્રો છે એની મદદથી જ એમણે ભારત દેશને આઝાદી અપાવી છે. સરદારની એક હાથથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ પણ કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની એક હાથ થાય એટલે બધા જ ખેડૂતોએ ભેગા થઈને બ્રિટિશરોનો જે વિચિત્ર કાયદો આવ્યો હતો એનો વિરોધ કર્યો. અને આ જ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર વહેલી સવારે વહેલી પરોઢે એ ગવાય પણ છે. મીરા અને પ્રેમાનંદ, વિજાણાનંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે એ ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ પણ આપણને રહેલી જોવા મળે છે. કેટલી સરસ વાત છે કે ભાઈ આ જ ભૂમિ ઉપર નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે એ આજે ગુજરાતના ઘરે ઘરે વહેલી સવારે પરોઢના સમયે ગવાય છે. મીરાબાઈ અને પ્રેમાનંદ વિજાણાનંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા જે ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ પણ આપણને રહેલી જોવા મળે છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ પણ છે અને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે એમનું મોટું એ યોગદાન પણ આપણને રહેલું જોવા મળે છે. કેવું સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ કે ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે એમનું મોટામાં મોટું યોગદાન પણ આપણને રહેલું જોવા મળે છે. એ રીતે તમે સરસ જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે ગુજરાતી વિષયના વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.